નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર। દોસ્તો, હર હંમેશની જેમ ફરી વખત એકવાર આવી ગયા છીએ આપણે ગાલા અસાઇનમેન્ટ વર્ષ 2026 ની બોર્ડ પરીક્ષાના સોલ્યુશનને લઈને, જ્યાં આજના આ વિડીયોમાં ધોરણ 12 ના એસપીસીસી ના પેપર નંબર 5 ના વિભાગ એ અને બી નું વિગતવાર સોલ્યુશન આપણે કરવાના છીએ। તો હર હંમેશની જેમ આપ સર્વે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઈક અને શેર કરીને બને રહેજો વિડીયોમાં અંત સુધી, જેથી કરીને અત્રે સમજાવેલા આ મહત્વપૂર્ણ સોલ્યુશનની અંદર એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે। આ સિવાય મિત્રો ક્યાંકથી હરતા ફરતા જો આપ સર્વે પહેલી વખત આપણી ચેનલ ઉપર બતાવ્યા છો તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને ચેનલ ઉપર જોડી દેજો તથા બાજુમાં આવેલા બેલ આઇકન કરી દેજો ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા ધોરણ 12 અને ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશન સંબંધિત આવા જ મહત્વપૂર્ણ વિડીયો સૌથી પહેલા ભાઈ આપને જોવા મળતા રહે। ચાલો મિત્રો, વધુ વાર ન કરતા કરીએ છીએ શરૂઆત અહીંયા આપણા 5મા પેપરના એસપીસીસી વિષયના આ સોલ્યુશનની, જ્યાં સૌથી પહેલા હર હંમેશની જેમ મિત્રો આપણને જે છે તે વિકલ્પો અહીં આપવામાં આવેલા છે। પહેલા વિકલ્પની વાત કરીએ, શું કીધું છે ભાઈ? સામાન્ય રીતે બેંકને નીચેના પૈકી કયો પત્ર લખવામાં આવતો નથી? તો ભાઈ બેંકને શૈક્ષણિક લોન મેળવવા માટેનો પત્ર લખાય છે, ઓવરડ્રાફ્ટ માટેનો પત્ર લખાય છે, ચેકના નાણાંની ચૂકવણી માટે અટકાવવાનો પત્ર પણ લખવામાં આવે છે, પરંતુ ખાતું ખોલાવવા માટેનો પત્ર જે છે તે લખવામાં નથી આવતો। ખાતું ખોલાવવા માટે સીધું જે છે તે આપણે ફોર્મ ભરીને આવેદન આપીએ છીએ। તો વિકલ્પ નંબર બી જે છે ભાઈ તે આપણો અહીંયા સાચો જવાબ બની જશે। ત્યારબાદ દોસ્તો આગળ અહીંયા પ્રશ્ન આવે છે બીજા નંબરનો। શું કીધું છે ભાઈ? અહીંયા જાહેર ઉપયોગી સેવાઓ પૂરી પાડતા વિભાગો કે નિગમોને કોની નાણાકીય સહાય પ્રાપ્ત થતી હોય છે? જુલાઈ 2023 ની બોર્ડ પરીક્ષાનો પ્રશ્ન છે। તો જે પણ દોસ્તો અહીંયા વિભાગો અથવા નિગમો છે તેમને રાજ્ય અથવા તો કેન્દ્ર સરકારની નાણાકીય સહાય મળે છે। વિકલ્પ નંબર બી જે છે અહીંયા ત્યાંનો સાચો જવાબ આવી જશે। ત્રીજું છે કર્મચારીઓને વ્યવસ્થા તંત્રએ ઘડેલ આચાર સંહિતા વિશેની માહિતીથી માહિતગાર કરવા કયો પત્ર લખાય છે? માર્ચ 24 નો પ્રશ્ન છે। તો અહીંયા પરિપત્ર લખવામાં આવે છે। વિકલ્પ નંબર બી જે છે દોસ્તો તે અહીંયા આપણો સાચો જવાબ બની જશે। ચોથું છે કઈ વીમા પોલિસીમાં વીમાધારકને તેની પોતાની માંદગી માટે જરૂરી સારવાર અથવા દવાઓ કે પછી ઓપરેશન માટે થતા નાણાકીય ખર્ચ સામે રક્ષણ મળે છે? માર્ચ 2022 નો પ્રશ્ન ખૂબ મહત્વપૂર્ણ અને ઈઝી પ્રશ્ન છે। મેડિક્લેમ પોલિસીમાં વિકલ્પ ડી ભાઈ અહીંયા જે છે તે આપણો સાચો જવાબ બની જાય। ચાલો આગળ વાત કરીએ ભાઈ 5મા નંબરના પ્રશ્નની। ઈ કમ્યુનિકેશનના કેટલા પ્રકારો છે? જૂન 24 નો પ્રશ્ન છે ભાઈ। ઈ કમ્યુનિકેશનના અહીંયા કુલ 9 પ્રકારો છે। વિકલ્પ સી જે છે ભાઈ તે આપણો સાચો જવાબ બની જશે। છઠ્ઠું, પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન માટે દરેક સ્લાઇડ્સોમાં કેવી સ્લાઇડ્સ હોવી જોઈએ? જુલાઈ 23 જૂન 25 નો પ્રશ્ન છે। તો સપ્રમાણ સંખ્યા અને અન્ય ઉપયોગી તત્વોવાળી સ્લાઇડ્સ જે છે ભાઈ તે અહીંયા આપણા માટે હોવી જોઈએ। ચાલો ભાઈ આગળ ચર્ચા કરીએ અહીંયા 7મા નંબરના પ્રશ્નની। શું છે ભાઈ? હકના શેર એટલે શું? જૂન 25 નો પ્રશ્ન છે ભાઈ। તો વિકલ્પ સી આપણો સાચો જવાબ બને। શું? વર્તમાન શેર હોલ્ડરના વહેંચણી પાત્ર શેર જે હોય તેને આપણે ભાઈ હકના શેર જે છે તે કહીએ છીએ। 8મું, નીચેના પૈકી કોનો સમાવેશ શેર અરજી અને વહેંચણી અંગેની વિધિમાં થતો નથી? માર્ચ 22 નો પ્રશ્ન છે। શેર સોંપણીનો સમાવેશ જે છે ભાઈ તે થતો નથી। 10મું, શેર હોલ્ડર માટેના શેર એટલે શું? માર્ચ 22, 24 જુલાઈ 22 નો પ્રશ્ન એટલે વિચારો કેટલો બધો આઈએમપી કેટલી બધી વખત પૂછાયેલો છે ભાઈ। તો અહીંયા આવી જશે પ્રશ્નનો જવાબ કે ભાઈ જંગમ મિલકત છે। ત્યારબાદ દોસ્તો 10મો પ્રશ્ન આવી જાય, શેરની ફરજિયાત ફેરબદલીમાં માર્ચ 24 નો પ્રશ્ન છે। તો કે ભાઈ શેરની ફરજિયાત બદલીની અંદર જે છે તે અહીંયા સંમતિ જરૂરી હોતી નથી। તો વિકલ્પ નંબર બી આપણો ભાઈ સાચો જવાબ બને। 11મું શું છે? ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કોણ કરે છે? માર્ચ 23 નો પ્રશ્ન છે બરાબર। વિકલ્પ ડી જવાબ આવે। ડિબેન્ચર ધારકોની સભા જે છે તે અહીંયા ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કરે છે। 12, કંપની વિસર્જનની માંગણી કોણ કરી શકે છે? માર્ચ 22 નો પ્રશ્ન છે ભાઈ। અહીંયા ડિબેન્ચર ધારક જે છે તે ભાઈ અહીંયા કંપની વિસર્જનની માંગણી કરી શકે છે। 13મું, કંપનીમાં સેવા આપનાર નિષ્ણાંત વ્યક્તિઓને અવેજમાં આપેલા શેરથી શું થાય? તો કે કંપનીનું સભ્યપદ મળે છે। મતલબ વિકલ્પ સી જે છે ભાઈ તે આપણો સાચો જવાબ બની જાય। 14મું શું છે? નીચેના પૈકી કઈ વ્યક્તિ કંપનીના શેર ખરીદી કંપનીની સભ્ય બની શકે છે? અહીંયા તો અહીં નાદાર વ્યક્તિ ના બની શકે, અસ્થિર મગજવાળી વ્યક્તિ ના બની શકે, વિદેશી વ્યક્તિ પણ જે છે તે અહીંયા સભ્ય બની શકે છે। તો વિકલ્પ સી સાચો જવાબ આવી જાય। 15, જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સંચાલક હોવા જોઈએ? જૂન 24 નો પ્રશ્ન છે ભાઈ। ઓછામાં ઓછા 3 સંચાલક હોય જાહેર કંપનીમાં તો પણ ભાઈ અહીંયા ચાલે। ચાલો ભાઈ 16મા પ્રશ્નની ચર્ચા કરી લઈએ। નીચેનામાંથી મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરી શકાય છે? જીવંત વ્યક્તિ હોય ભાઈ તેને આપણે મેનેજિંગ ડિરેક્ટર તરીકે જે છે તે નિમણૂક કરી શકીએ છીએ। 17, 2 વાર્ષિક સાધારણ સભાઓ વચ્ચે કેટલા માસથી વધુનો સમયગાળો હોવો ન જોઈએ? તો 15 માસથી વધુનો સમયગાળો ના હોવો જોઈએ। જુલાઈ 22 નો ભાઈ પ્રશ્ન છે। ચાલો 18મું, સભાની કાર્યવાહી ચલાવવા સભ્યો દ્વારા જે વ્યક્તિની પસંદગી કરવામાં આવે
તે વ્યક્તિ શું છે? તો અહીંયા જે વ્યક્તિની પસંદગી થાય એને આપણે સભાપતિ કહીશું. માર્ચ 22 નો ભાઈ પ્રશ્ન છે. 19મું, લિક્વિડેટરની નિમણૂકની જાણ આવકવેરા અધિકારીને નિમણૂક તારીખથી કેટલા દિવસમાં કરવી જોઈએ? માર્ચ 22 નો પ્રશ્ન. તો કે ભાઈ 30 દિવસની અંદર. વિકલ્પ 20 આપણો સાચો જવાબ આવી જાય. 20મો અને છેલ્લા પ્રશ્નની આપણે ચર્ચા કરીએ ભાઈ. કંપની ફરજામાં હોય ત્યારે કંપનીની મિલકતનું વેચાણ કોણ કરી શકે ભાઈ? તો કે લિક્વિડેટર જે છે તે કંપનીની મિલકતનું વેચાણ કરી શકે છે. આની સાથે ભાઈ પેપર નંબર 5 ના તમામ વિકલ્પો વિભાગ એ માટેના જે છે સોલ્વ થઈ જાય છે. વિભાગ બી ની 1 માર્ક વાળા પ્રશ્નોની ચર્ચા કરું તેની પહેલા જણાવી દઉં, આની પહેલા અન્ય ઘણા બધા અસાઇનમેન્ટના સોલ્યુશન્સના વિડીયોઝ આપણે તૈયાર કરેલા છે. તે તમામ વિડીયોઝ ભાઈ આપણે ના નિહાળ્યા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, કમેન્ટ બોક્સમાં પિન કરેલી લિંક્સની અંદર જે છે તે વિડીયોઝ આપેલા છે, ત્યાંથી તે વિડીયોઝને નિહાળજો. અથવા તો ઉપર આવેલા આઈ બટન દ્વારા પણ તમને તે વિડીયોઝ જોવા મળી જશે. તો અન્ય વિડીયોઝને નિહાળવાનું ભાઈ બિલકુલ પણ ના ભૂલતા. ચાલો ભાઈ ચર્ચા કરીએ વિભાગ બી 1 માર્ક વાળા પ્રશ્નોની. શું છે ભાઈ? અહીંયા 21 થી 30 નંબરના 1 માર્ક વાળા પ્રશ્નોમાં પહેલો 21મા નંબરનો પ્રશ્ન કે વીમો એટલે શું? તેના મુખ્ય પ્રકારો જણાવી તેના નામ લખો. જુલાઈ 22, માર્ચ 23, જૂન 24 અને જૂન 25ની બોર્ડ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન ભાઈ કેટલી બધી વખત આવી ગયો. વિચારો ભાઈ કેટલું ઇમ્પોર્ટન્ટ તમને કહી દઉં કે ભાઈ એસપીસીસી ની અંદર જે 5મું પેપર આપણને આપેલું છે તે 5મા પેપરના વિભાગ બીના જેટલા પણ પ્રશ્નો છે તે સૌથી વધુ વખત બોર્ડ પરીક્ષામાં રિપીટ થયેલા, પુનરાવર્તિત થયેલા પ્રશ્નો છે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ પેપર ભાઈ અહીંયા વિભાગ બી માટે આપણું 5મું પેપર જે છે તે એસપીસીસી વિષયનું બનશે. તેની તમારે ભાઈ ખાસ અહીંયા નોંધ રાખવાની છે. જવાબ શું બનશે ભાઈ અહીંયા કે સંભવિત આર્થિક નુકસાનને પહોંચી વળવા માટે આગમચેતી ભરેલી ગોઠવણ એટલે શું ભાઈ? કે આ શું થઈ ગયો વીમાનો અર્થ. એના પ્રકારોની વાત કરીએ ભાઈ તો જીવનના વીમાના મુખ્ય 2 પ્રકાર પાડી શકાય. આજીવન કે આખી જિંદગીનો વીમો અને હયાતી દરમિયાન મુદતીનો વીમો. બરાબર છે. તો ખૂબ મહત્વપૂર્ણ એવો ભાઈ આ પ્રશ્ન તમને કીધું મેં કયા નંબરનો? 21 નંબરનો. હવે 22 નંબરનો પ્રશ્ન શું છે ભાઈ? ઈ કમ્યુનિકેશન એટલે શું? તેના મુખ્ય પ્રકારો જણાવો. જુલાઈ 22નો પ્રશ્ન છે. ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો અને ઉપકરણોના ઉપયોગ દ્વારા થતા માહિતી સંચારને ઈ કમ્યુનિકેશન તરીકે જે છે તે ઓળખવામાં આવે છે. ઈનો અર્થ શું થાય ભાઈ? ઇલેક્ટ્રોનિક. અહીંયા ઈ કમ્યુનિકેશનના મુખ્ય પ્રકારોની વાત કરીએ તો કે ઈ કોમર્સ, ઈ બેન્કિંગ, ઈ ટેન્ડરિંગ, ઈ ઓક્શન, ઈ ફાઇલિંગ, ઈ બુકિંગ, ઈ સ્ટેમ્પિંગ, ઈ ગવર્નન્સ, ઈ લર્નિંગ અને વિડીયો કોન્ફરન્સ. ચલો ત્યારબાદ ભાઈ આગળ ચર્ચા કરીએ 23મા નંબરના પ્રશ્નની. પ્રેઝન્ટેશનના પ્રકારો જણાવો. જુલાઈ 22, જૂન 25નો ભાઈ અહીંયા પ્રશ્ન છે. તો પ્રેઝન્ટેશનના પ્રકારો નીચે મુજબ ગણાવી શકાય. કયા કયા? અભિવ્યક્તિની લાક્ષણિકતા પ્રમાણે મૌખિક, લેખિત, પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન. રજૂઆત કરનારના અનુસંધાનમાં આપણે જોવા જઈએ ભાઈ તો રજૂઆત કરનારા અનુસંધાનની અંદર આવી જાય વ્યક્તિગત અને જૂથ પ્રેઝન્ટેશન. રજૂઆતમાં સામા પક્ષના અનુસંધાનમાં સામસામે અથવા પરોક્ષ પ્રેઝન્ટેશન. રજૂઆતના હેતુના અનુસંધાનમાં તો કે માહિતીપ્રદ પ્રેઝન્ટેશન, સૂચનાત્મક પ્રેઝન્ટેશન, જાગૃતિ લાવનાર પ્રેઝન્ટેશન, દલીલ દ્વારા સમજાવનારું પ્રેઝન્ટેશન અને નિર્ણયાત્મક પ્રેઝન્ટેશન. આ બધા ભાઈ પ્રેઝન્ટેશનના પ્રકારો છે. એકવાર ફરીવાર તમને બતાવી દઉં છું. ખૂબ જ મહત્વપૂર્ણ, ખૂબ જ આઈએમપી ભાઈ પ્રેઝન્ટેશનના પ્રકારો. ખાસ તૈયારી છે ભાઈ તૈયારી રાખવાની તમારે અહીંયા. ચાલો 24મું શું છે? ખૂબ અગત્યનો અને અલગ પ્રશ્ન ભાઈ. એસ્ક્રો બેંક ખાતાનો અર્થ જણાવો. કયો? એસ્ક્રો બેંક એકાઉન્ટ. એસ્ક્રો બેંક ખાતું અરજદારને ફાળવેલા શેરની રકમ જે તે અરજદારના બેંક ખાતામાં આસબા કાર્ય પદ્ધતિ હેઠળ બ્લોક કરેલ રકમમાંથી ઉધારી કંપનીના જે ખાતામાં જમા કરવામાં આવે એને કયું ખાતું કહેવામાં આવે છે ભાઈ? એસ્ક્રો ખાતું અથવા એસ્ક્રો બેંક ખાતું કહેવામાં આવે છે. ફરીવાર કહું છું ભાઈ એકદમ અલગ અને ખૂબ જ મહત્વપૂર્ણ અહીંયા પ્રશ્ન છે આ. એએસબીએ અને સેબીનું પૂરું નામ જણાવો. તો કે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ અને સેબી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. બરાબર. આ પણ ખૂબ અગત્યનો અને અલગ પ્રશ્ન ભાઈ બને. 26 શેર ફેરબદલીના સંદર્ભમાં કંપનીનું મહત્વનું લક્ષણ શું છે? જૂન 24નો પ્રશ્ન છે ભાઈ અહીંયા. તો શેર ફેરબદલીના સંદર્ભમાં કંપનીના શેરની મુક્ત ફેરબદલી એ કંપનીનું શું છે ભાઈ? મહત્વનું લક્ષણ છે. બરાબર. ખૂબ મહત્વપૂર્ણ એવા અહીંયા પ્રશ્નોની ચર્ચા કરીએ આપણે. અહીંયા આગળ દોસ્તો વાત કરીએ 27 થી લઈને 30 નંબરના પ્રશ્નની. અહીંયા આગળ ચર્ચા કરું તેની પહેલા જણાવી દઉં કે હજુ સુધી ભાઈ ઇન્સ્ટાગ્રામના પેજીસ ડેક્સ એકેડમી અને પંકજ રાવત સરને ભાઈ ફોલો નથી કર્યા તો આજે જ ક્વિક અપડેટ્સ અને મારી જોડે પર્સનલ વાર્તાલાપ કરવા માટે આપણા બંને જ પેજીસને ખાસ ફોલો કરજો. લિંક્સ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અથવા તો દોસ્તો ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામ ઉપર જઈને પણ તમે જે છે તે ડેક્સ એકેડમી અથવા પંકજ રાવત સર સર્ચ કરીને બંને જ પેજીસને ફોલો કરી શકો છો. તો બંને પેજીસને ફોલો કરવાનું ભાઈ બિલકુલ પણ ના ભૂલતા. ચલો ભાઈ શું છે અહીંયા 27 નંબરનો પ્રશ્ન. રૂપાંતરણક્ષમ ડિવેન્ચર, કન્વર્ટિબલ ડિવેન્ચર અને બિન રૂપાંતરણક્ષમ ડિવેન્ચર એટલે નોન કન્વર્ટિબલ ડિવેન્ચરનો અર્થ જણાવો. માર્ચ 23ની બોર્ડ પરીક્ષાનો પ્રશ્ન છે. તો શું આવી જાય? ડિવેન્ચર હોલ્ડર્સ સાથે નક્કી થયેલ કરાર મુજબ નિશ્ચિત સમય મર્યાદાને અંતે
જો તે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતરણ કરવામાં આવે છે તો તેવા ડિબેન્ચરને રૂપાંતરણક્ષમ એટલે કન્વર્ટિબલ ડિબેન્ચર કહેવામાં આવે. જે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ શકતું નથી તેવા ડિબેન્ચરને બિન રૂપાંતરક્ષમ ડિબેન્ચર નોન કન્વર્ટિબલ ડિબેન્ચર કહેવામાં આવે છે. બરાબર. 28 સ્વતંત્ર સંચાલકની મુદત કેટલા વર્ષની હોય છે? જૂન 25 નો પ્રશ્ન. તો સળંગ 5 વર્ષની મુદત જે છે તે સ્વતંત્ર સંચાલકની હોય. ચાલો છેલ્લા બે પ્રશ્નોનું 29 અને 30 નંબરનું અહીંયા ચર્ચા આપણે કરી લઈએ. શું કીધેલું છે ભાઈ? ખાસ સભાના તેમજ શેર હોલ્ડર્સની સભાના પ્રકારો જણાવો. માર્ચ 23 નો પ્રશ્ન છે. કંપનીની ખાસ સભાના મુખ્યત્વે 3 પ્રકારો: વર્ગ સભા, લેણદારોની સભા અને કંપની વિસર્જનની સભા. શેર હોલ્ડર્સની સભાના પ્રકારોની આપણે ચર્ચા કરીએ તો પ્રથમ વાર્ષિક સામાન્ય સભા, વાર્ષિક સામાન્ય સભા અને અસાધારણ સામાન્ય સભા. છેલ્લો અને 30મો પ્રશ્ન ભાઈ, સ્વૈચ્છિક વિસર્જન એટલે શું? તેના પ્રકારો જણાવો. જુલાઈ 22 નો ભાઈ પ્રશ્ન છે અહીંયા. કંપનીના સભ્યોને તેના લેણદારો અદાલતની દખલગીરી સિવાય કંપનીને ફડચામાં લઈ જાય તે પ્રક્રિયાને સ્વૈચ્છિક વિસર્જન અથવા ફડચો કહે છે. સ્વૈચ્છિક વિસર્જનના મુખ્યત્વે 2 પ્રકારો છે: સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન અને લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન. આ રીતે ભાઈ અહીં કયું પેપર નંબર 5 એસપીસીસી વિષયનું જે છે આપણું સોલ્યુશન તે અહીંયા પૂર્ણ થઈ જાય છે. અગાઉ જેમ કે મેં કીધું અન્ય ઘણા બધા સોલ્યુશન્સના વિડીયોઝ વિભિન્ન વિષયોના તૈયાર કરેલા છે. તે વિડીયોઝને ભાઈ હજુ સુધી નિહાળ્યા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, કમેન્ટ બોક્સમાં કે પછી ઉપર આઈ બટનમાં જાઓ, તે વિડીયોઝને નિહાળો. આ વિડીયો ગમ્યો હોય, ઉપયોગી લાગતો હોય આવનારી પરીક્ષા માટે તો વિડીયોને લાઇક કરજો. વધુમાં વધુ જે પણ શાળાના ટ્યુશનના મિત્રો છે તેમની જોડે વિડીયોને શેર કરો અને ચેનલ ઉપર નવા છો ભાઈ તો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. હાલ આનાથી વિશેષ તો કંઈક આ વિડીયોમાં રાખવાનું નથી તો વિડીયો અહીંયા કરીએ છીએ પૂર્ણ. મળીએ છીએ જલ્દી જ ભાઈ એક નવા વિડીયોમાં આવા કેટલાક મહત્વપૂર્ણ સોલ્યુશન ટોપિકની સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.